બખડે તો તારા ઠેઠ લાઈન થઈ જાય આખી, બીજું બખડું ભરવાની જરૂર જ ના પડે પહેલા. આ બાજુ થોડોક ટેકો બેકો કરે તો સારું કહેવાય એને મૂકીને. गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। सुबह हो गई है, सुबह सुबह हमने ब्लॉग करते स्टार्ट और सुबह के अभी बज चुके हैं 8 और नहीं 7:20। और देखो निविया हमारी प्रेस करने के लिए जा रही है, देखो वहाँ पे। ब्रश કર્યું નહીં ને એટલે મૂડ નહીં હતા. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ આજ અમારે આવશે મિસ્ત્રી સાહેબ એટલે કે કડિયા સાહેબ. આપણે અહીંયા રસોડાનું સ્લાલિંગ કરેલું પડ્યું ને, એ રસોડાનું કામ ચાલુ થાય. જો અહીંયા સ્લાલિંગનું કામ લેવાનું. કાલ રાતે સિમેન્ટ હાજર મંગાવી લીધી હતી, બરાબર. તો ફટાફટ ખાટલા બાટલા લઈને આરી બધું લઈ અને કામ ચાલુ થઈ જશે. અને ચા પીવાનું બાકી છે. આજ તો નાયા નહીં આપણે, કારણ કે હવે કર્યો ને હિસાબે ચા પીને સીધું જ આપણે કામે લાગી જવાનું છે. ઓલું ઈટું રહી ને, ઈટું પલાળવાની જુઓ, ઈટું પલાળવા માંડવાનું. અને આ એટલે રાખવાની છે રીત, અને એને બનાવવાનો માલ સિમેન્ટનો રીત નહીં. સિમેન્ટ મંગાવી લીધી હતી આપણે કાલ. તો કોઈને કહીશ તમે કન્ટિન્યુ બ્લોગમાં બનેલો લાસ્ટ સુધી બહુ મજા આવશે. સો ગાઈસ આપણે આજ દુકાને નથી જવાનું, આજે આપણે આવશે કારીગર. જુઓ આપણું કામ કરી દીધું ચાલુ વતારમાં, ઈટું પલાળવાનું. જો હા, ઈટું પલાળવાનું કામ ચાલુ કર્યું. જોઈ લો, કારણ કે આજે આપણે કારીગર આવે છે તો એની જોડે કોઈ મજૂર નહીં, તો આપણે આજ મજૂર બની જવાનું છે. કારણ કે કામ કરવાનું છે આપણે રસોડાનું. તો તમે બ્લોગમાં જોજો, આજે કારીગર દેખાડવાનો હોય આખો દાડો બ્લોગમાં કરે. કારણ કે કારીગર જોડે મજૂર નહીં કોઈ, એટલે આપણે મજૂર બની ગયા છીએ આજ. તેમાં પાણી છાંટવાનું ચાલુ કરી દીધું. બેસે બ્રશ કર્યું, પેલા બ્રશ નહીં કર્યું, નીચે જઈ બ્રશ કરવા ભાઈને બ્રશ કરતી કરતી આગવા જતી. એની મમ્મી જો આમ બેઠા જોયું. ચાલો કોઈ નહીં, ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં મેરો. હજી તું પલાળી મસ્ત બધું રેડી કમ્પ્લીટ. પલાળી રેડી કરી દીધો. જો આને શું કહેવાય, માલ સિમેન્ટ અને રેતી. અને જો આ બાજુ ઈટું બીટું મિસ્ત્રી आ चुका है गाइस. जो आ हमारा मिस्त्री है कड़िया काम वाला. आ नीलू શું કરે તું કામ? कहीं नहीं करती. કઈ જો અમારા વીસ જેવા હું કામ નહીં કરતો, કરે હે તું એ કામ કરે હે. જો તો ચલો કોઈને કહીશ બ્લોગમાં બને રહેજો. પહેલાલ ભાઈ કેવું ચાલે કામકાજ? હે જો તો કઈ નહીં કઈ. ચલો બોલો શું હાલું જણાવો. આ માર તો પડે जो गाइस हाथ ले दीवाल करने की है. पहला काका मिस्त्री जो हमारा मिस्त्री है. एक स्माइल. જો ગાઈસ આપણા વ્લોગ માટે હવે આ નવો કેમેરો લાવવો પડશે. જો જીઓ ભારત ડિજિટલ કેમેરો હો ભાઈ, હલકામ નહીં લેવાનું, ડિજિટલ है. जो जियो कंपनी नो हम जो है. सो गाइस आप देख सकते हो हमारा कड़िया काम स्टार्ट हो रहा है. जो हाँ तुम तैयारी थी जी. नहीं हम जो आप ये जो हम जो अभी तो लग रहा होता है. रप्पा माल बने हैं. रप्पा मारो तो તમે એક લેલું મારો. લેલું તો આપણે નથી મારવાનું, લેલું પહેલા ને મારવાનું કામ કરે ના લેલું માર ધ્યાન કરે. જાને ગલ્લે હવે ના નહીં જાતો. એનું કહીશ જો તો કલ્યા કામ ચાલે ને આપણે હજી ના ધોવાનું
ખબર નહીં ચાલે કાંક યાર થોડુંક હેલ્પ કરવી પડે તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા સો ગાઈસ તો જો જમવાનો ટાઈમ થયો એટલે કારીગર આટલું કામ કરે ને જો અહીંથી માંડી ઓલાથી આટલી દેવા લીધી અને આરી એક થર મારી દીધો જો ફરતો આટલા આવતી તો આર્યું આપણું કિચન બનશે જો માલ બનાવેલો પડ્યો હોય હવે આપણે જમી બમી જ્યારે થઈ ગયા કારણ કે કારીગર દિવસે જમવા માટે હવે આવશે 3 થી 4 વાગે તો આપણે બ્લોગમાં બન્યા રહો કારીગર આવે તો પછી બતાવીએ જો આપણે જમીને હાલ જ પાછી આ બધા હમું કરે આજે આપણે નાવાનું સીધું હાજે કારણ કે આપણે કામ કરવાનું કરીએ હારવાર એટલે નાવાનું મેળવવાનું નાવી તો પાવે ને એવા થાય એટલે હાજર ડાયરેક્ટ નાવાનું અને ખાઈ બેન રેડી થઈ જવા આવે એમનું કામ કરે છે વાસણ ધોરણ એવું આટલું ના આવી જાય તો ચલો ફેમિલી તાપ વધારે એટલે હવે ઘડીક આરામ કરવી 1 કલાક 2 કલાક કારીગર આવે એટલે પાછું લાગી જવું પડશે ધંધે એટલે બ્લોગમાં બન્યા જો એક બખડે તો તારા ઠેઠ લાઈન થઈ ગઈ આખી બીજું બખડું ભરવાની જરૂર જ ના પડે પહેલા હવે તારે એટલું જ માંડવાની રહી ડાયરેક્ટ તો ફાઇનલી કહે જો અમારા કારીગર આવી ગયા હતા 3 સાડા 3 અને એમના કામ ચાલુ કરી દીધું હામલે દિવાલ પતે ને આ દિવાલ ઉપર આવ્યા આ દિવાલ ઉપર એક જ થર લીધો છે બીજો થર હવે લે આ થર તો સવારનો મારેલો નહીં પેલા ને ચલો જીઓ હા એક થર તારી મારે ઓલો સવારનો ને ચલો આમ કહું જુઓ શું રીતિ ચારે આ બાજુ બેઠી તને તો મજા આવતી લાગે ઓલો ધૂળના કુકાની કેમ બેઠી પોરી થઈને એમ રીતમાં રમવાની મજા આવતી લાગે રેતમાં રમવાની મજા આવે એમ શું કે કાંકરા નાખવાના જો નીલુનું કામ આરે કાંકરા ભરાય એ ઉલજીને નાખવાના અને જો પાર્થિબોને એ બી હાલ રેત ચરાવતા હતા પણ આ બી હાલ જ અહીંયા જઈને બેઠા છે ખબર બી અને આ બાજુ રાકેશ ઈટું લે અને આપણે આના તો શું હે ઉજે તો કરવાનું ને કે બસ આ રીચ કબૂતરનું ફાઇનલી ગઈશ તમે બ્લોગમાં કન્ટિન્યુ હવે આ બાજુ થોડોક ટેકો બેકો કરે તો સારું કહેવાય એને મૂકીને તો કોઈને કહીશ તમે બ્લોગમાં બની રહ્યો હવે હું માલ દઉં કા માલ દેવો પડશે કારીગરને જો માલ કમ્પ્લીટ બનાવીને મૂકી દીધો 10 બખડિયા એક માલ તો પતાવી દો 10 બખડિયાનો તો કહીશ કે લુક જેવું આવે કિચનનું આપણું જો આવું લુક આવશે આ આપણે ઘરની આગળ આવું કિચન બને એટલે આવું લુક આવશે ઠેઠ ઓલું જે દેખાય ને આગળની દિવાલ એટલા બધી રસોડું આપણું આવશે અને આ બધે કંઈક આવું લુક આવશે અને જો બધા હવાનું કામ કરે સોનલ આ બાજુ સોનલ આ બાજુ રીતિ ચાલે અને આ બાજુ રાકેશ આપણને મદદ કરાવે પાર્થિન બી તો કઈ આ બધા ચર્ચા કરતા જાય કામ કરતા જાય મસ્તી કરતા જાય કામ કરતા જાય અને હું એમની સાથે મસ્તી કરું મને તમે બ્લોગમાં કન્ટિન્યુ આમાં બને રહો આ તુવાનું ઓલું બાટપ જો ના આવે ને એ લગાવો તો એની સામે આમ જો બાટપ આમ ઓલી ચકલી આવે ખબર હે ઈ ઉલ બાજુ આ રસોડા પતી જાય એટલે ઉલ બાજુ બાથરૂમ થાય ને નિકી સો ગાઈસ જો કારીગર છે ને આપણે જતા રહ્યા આટલું કામ કરી જો હું તમને બતાવું આ દિવાલ આટલી નીચે અને આટલી આ દિવાલ લીધી છે અને આગળ આટલું બાકી છે આ બાજલી દિવાલ અહીંથી અને આટલી લીધી છે જુઓ સામાન બધા એમને પડ્યો કાલ સવારે આ બનાવે આ બાજુ પ્રોગ્રામ ચાલે ભાજી ભોગરા આપણને ભાજી ભોગરા પસંદ નહીં એટલે આપણા માટે બનાવશે ભાજી રોટલી ખીચડી અને કે દૂધ આપણાને ભાજી ભોંગરા નહીં ક્યાં કરતા કારણ કે ભાજી ભોંગરામાં ભૂખ રહેવાનું થાય એમાં રોટલી શાક જેવી મજા ના આવે ભાજી ભોંગરામાં એટલે એ બધા ભાજી ભોંગરાનો પ્રોગ્રામ કરશે આપણે રોટલા શાક ખાશું જોઈ ભોંગરા તરવાનું કામકાજ ચાલુ હોય ભાજી તો થઈ ગઈ ને ભાજી થઈ ગઈ છે આ બધું ભોંગરા તરવાનું ચાલુ છે કારીગર આવ્યા ભોંગરા તરવાના જો કારીગર આવ્યા ભોંગરા તરવાના તો ફાઇનલી ગઈશ ચલો જમી અને પછી મળીએ તમને જમી લઈએ હજુ તો જમવાનું ચાલુ હોય હવે બનાવવાનું ચાલુ હોય પછી મળીએ જો ગાઈસ
શું કરો પપ્પા? સવારે આપણે બાણું ઊભું કરવાનું બરોબર. કારીગર એવું કહી ગયો કારીગર ખાંચા પાડીને રાખજો એટલે સવારે ઉગતા દાડે બાણું બહાર કૂપી કરવાની છે એટલે આ ખાંચો કરી પાડવો પડશે કારણ કે કારીગર આવે ને આપણે ખાંચો પાડવા 2 કલાક નીચે પૂરી થવાનું થાય અને એટલે અત્યારે આ ખાંચો પાડી દેવાનો. ખાંચો પાડી કેટલો પડ્યો? એટલો બે હજી તો આ રહ્યો આટલો કાપવાનો હોય. ઓ પાન લોટ ના પડાય રાખો પિલર. ચલો ખાંચો પાડ દઉં. પપ્પા ખાંચો પાડે છે. જો બખારો બહુ છે. જમવાનું પતી ગયું આપણે. હા હાલો આ ગરમી નીચે પડી ગઈ તારે હાલે લે. જો આ બાજુ ખાટલા પાથરનું કામ ચાલી રહ્યું છે અને હે ઓ આમ થોડોક રહે આવી બાજુ રાખે એટલે થોડો કામ રહે ખાટલા. હા હા અને હાથને પગ રે ને ટોકા રાખવાના હોય એટલે અને જીભ રહીને રાતે આખો દાડો જે કરી રાતે બધું બગતું હોય છે પડ્યું બગતો હોય રાતે તો તો રેકોર્ડિંગ કરવાનો તો પૂછતા ને શું બોલતો તો લી હે કે ફટાફટ આવજે ફટાફટ તું જાજી ને એવું કંઈક બોલતો હતો ને હે ઓલો પંખો બંધ કરે હે ઓય ઓલા ચીચુ ના હારે જેલો હતો નહીં બગતો હોય મામનતા હે હા તે પણ ભલે ને મામનતા હોય પણ બગતો તો એ વાત સાચી હા તું એ બગતી હોય હું કોઈ સબુડી તું બકે હે તો કહીશું આ રાત તો હુવે ને એટલે હાથને પગ લાંબા ટોકા કરે અને પાછું દાડે જે કર્યું બધું રાતે રિપ્લેસ કરે આપણે નહીં રેકોર્ડિંગ કરીને પછી રિપ્લેસ જોતા હોય મેમરી માઇન્ડમાં સેટ થઈ ગઈ હોય રાતે તું તારી તમને નહીં ખબર તો ચલો કોઈ નહીં ગઈ ફાઇનલી આપણે જો જમવાનું પતી ગયું છે અને આખો દિવસ કામ કરી એટલે થાકે છે એટલે કહેવાનું મતલબ એમ કે તમે અમારી ચેનલ પર જો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને એ ફેસબુકમાં જોતા હોય તો ફોલો અને લાઈક કરી દેજો. તો ચલો મળશું એક આવા જ નવા બ્લોગમાં. તો દી